મિત્રો, આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે અને આ ત્રીજા સોમવારે મિત્રો આપણે હાંસલપુર પાસે આપણી જે મુનિની હેર જેને કહેવી છે ત્યાં જે દુધેશ્વર મહાદેવ બિરાજમાન છે એ દુધેશ્વર મહાદેવના મિત્રો આપણે દર્શન કરવાના છે। સૌ પ્રથમ તેની આ જે ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો અહીંયાનો ઇતિહાસ મિત્રો ખરેખર રસપ્રદ ઇતિહાસ છે। એના વિશે મિત્રો આપણને જે માહિતી મળી છે એ માહિતી મિત્રો આપણે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। મિત્રો, વર્ષો પહેલાં એટલે લગભગ 500-550 વર્ષની પહેલાં મિત્રો આપણે હાંસલપુરમાં જ્યારે દિવાન પદ હતું એ વખતે ગાયો ચારવા માટે એક ગોવાળ મિત્રો અહીંયા આવતો હતો અને સાંજે ગાયો લઈ અને પાછો જતો હતો। પરંતુ મિત્રો એ જે ભાઈ ગાયો ચરાવવા તો આવતા હતા અને સાંજે ઘરે જાય એટલે ગાય દૂધ દેતી નહોતી। કારણ કે અહીંયા આપણે અત્યારે હાલ જે દુધેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ ત્યાં મિત્રો એ ગા અહીંયા દૂધનો અભિષેક કરતી હતી। મિત્રો પછી દિવાન સાહેબે તપાસ કરાવી તો આ ગા અહીંયા જે અત્યારે હાલ આપણે જે દર્શન કરી રહ્યા છીએ ત્યાં નીચે તેમને ખોદકામ કરાવ્યું અને 4 શિવલિંગ મિત્રો અહીંયા એ વખતે નીકળ્યા હતા। એ 4 શિવલિંગ કઈ કઈ જગ્યાએ સ્થાપના થઈ એ વિશે પણ આપણે તમને મિત્રો જણાવીશું। અત્યારે હાલ આ દુધેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ। મિત્રો, આપણે અહીંયા આ મુનિ બાપુની જે ગુફા છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને અહીંયા આનું મુનિ જે ટેકરી મુનિ બાપુની ટેકરી નામ કેવી રીતે પડ્યું એ વિશે પણ મિત્રો આપણે તમને જણાવીશું। આ બાપુનો અખંડ ધૂણો છે। મિત્રો, પ્રથમ જે શિવલિંગ હતું એ શિવલિંગ મિત્રો અહીંયા આ આપણા મુનિ બાપુના આશ્રમે એની સ્થાપના થઈ હતી અને બીજું જે શિવલિંગ છે એ ગાડા દ્વારા 3 ગાડા દ્વારા લઈ જવામાં આવતા હતા। ત્યારે મિત્રો નીચે પહોંચતા એક શિવલિંગ થોડુંક ખંડિત થઈ ગયું હતું તો ત્યાં એ વખતે આહિરો હતા એમણે કીધું કે અમે તેની પૂજા અમે કરીશું અને એ શિવલિંગની સ્થાપના મિત્રો અહીંયા ત્યાં થઈ। ત્રીજું શિવલિંગ મિત્રો આપણે શેરેશ્વર મહાદેવ હાંસલપુરમાં છે ત્યાં એના સ્થાપના થઈ અને ચોથું આપણું કાશી વિશ્વનાથ વિરમગામ ગુલવાડી દરવાજાની અંદર છે ત્યાં તેની સ્થાપના થઈ અને તેવી રીતે આ 4 શિવલિંગની મિત્રો સ્થાપના થઈ હતી। મિત્રો, આપણે સામે જે બીજા શિવલિંગ જે ખંડિતની સ્થાપના થઈ હતી તે જગ્યાએ મિત્રો અહીંયાથી આપણા જે મુનિ બાપુ હતા એ અહીંયાથી એ વખતે તળાવ હતું અને એ તળાવ ઉપર પાણી ઉપર ચાલી અને બાપુ ત્યાં પૂજા કરવા જતા હતા। તેના લીધે આ જે સ્થળ છે એનું નામ મુનિની શેર એવું પડ્યું હતું। મિત્રો, આ બીજો ધૂણો છે એ ધૂણાના પણ મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। તો મિત્રો આવી રીતે અહીંયા આજે દુધેશ્વર મહાદેવ બિરાજમાન છે મુનિની હેર જેને કહેવી છે એનો ઇતિહાસ હતો અને એ ઇતિહાસ વિશે આપણે જાણ્યું અને સાથે સાથે આપણે આપણા દુધેશ્વર મહાદેવના દર્શન કર્યા। તો બોલો દુધેશ્વર મહાદેવ કી જય।